नमस्ते वासुदेवाय नमः। श्री गणेशाय नमः। श्री सरस्वतये नमः। श्री गुरुभ्यो नमः। वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे देव। सर्वकार्येषु सर्वदा। वंशी विभूषितकरा नवनीरदाभा पीताम्बरा तरुणबिम्बफलाधरोष्ठा पूर्णेन्दुसुन्दरमुखार अरविन्द नेत्रा कृष्णात् परं किमपि तत्त्वमहं न जाने। कृष्णात्वदीयपदपङ्कजरन्ते अद्वयेव मे भविष्यतु मानसराजहंसम्। प्राणप्रयाण समये कफवात पित्तये कंठावलो धनविदवो स्मरणं कुतस्ते। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नमः। बोलिए कृष्ण कन्हैया कृष्ण कृष्ण बोलीने धून मचावो। कृष्ण बोलीने धून मचावो। कृष्ण कृष्ण बोलीने धून मचावो। कृष्ण कृष्ण बोलीने धून मचावो।
જેના દેવકીને પિતા વાસુદેવ છે. માતાજીના દેવકીને પિતા વાસુદેવ છે. માતાજીના દેવકીને પિતા વાસુદેવ છે. માતાજીના દેવકીને પિતા વાસુદેવ છે. નંદજીના લાલાની ધૂન મચાવો. નંદજીના લાલાની ધૂન મચાવો. શ્રી કૃષ્ણ કૃષ્ણ બોલીને ધૂન મચાવો. કૃષ્ણ કૃષ્ણ બોલીને ધૂન મચાવો. ગાયોને ચરાવે છે ને વાંસળી વગાડે છે. ગાયોને ચરાવે છે વાંસળી વગાડે. ગાયોને ચરાવે છે ને વાંસળી વગાડે છે. ગાયોને ચરાવે છે ને વાંસળી વગાડે છે. નંદજીના લાલાની ધૂન મચાવો. નંદજીના લાલાની ધૂન મચાવો. કૃષ્ણ કૃષ્ણ બોલીને ધૂન મચાવો. કૃષ્ણ કૃષ્ણ બોલી ધૂન મચાવો. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 કૃષ્ણ રામ રામ હરે 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 રામ હરે રામ હરે રામ રામ હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે રામ 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 હરે 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 રામ હરે રામ હરે करारविन्दे अरविन्दं मुखारविन्दे विनिवेशयन्तम् वटस्य पत्रस्य पुटेशयानमो बालमुकुन्द मनसा स्मरामि. श्रीकृष्ण गोवे रसग्ने मधुरं प्रियात्वं
સત્યમ હિ તન્વા પરમં વદામિ અવર્ણમ મધુરાક્ષરાણી ગોવિંદ દામોદર માધવેતી ગોવિંદ દામોદર માધવેતી ગોવિંદ દામોદર માધવેતી બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી જય. ભગવાન કૃષ્ણ પરમાત્માની અત્યંત કૃપાથી સ્મિત રો હાઉસ સોસાયટીના આંગણે સમસ્ત પિતૃઓના મોક્ષાર્થે ખૂબ જ સરસ મજાનું શ્રીમદ ભાગવત કથાનું આયોજન થયું છે. એ આયોજનના 5મા દિવસની કથામાં ઉપસ્થિત આપ સૌ ભાઈઓ તથા બહેનો, કથાના આમંત્રણને માન આપી જે ભૂદેવો પધાર્યા છે તે ભૂદેવો, આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય સિયારામ. કાલે આપણે ખૂબ જ સરસ મજાનો નંદ મહોત્સવ ઉજવો. 12:30 1 વાગી ગયો, ખબર જ ન પડી કે સમય ક્યાં જતો રહ્યો. આજે આપણે ગોવર્ધન લીલા સુધી કથાને પહોંચાડવાની છે. ભગવાનનો જન્મ થયો અને ભગવાનનો જન્મને લઈ અને ગોકુળમાં કોઈ અબીલ ઉડાડે, કોઈ ગુલાલ ઉડાડે, કોઈ ચોકલેટ ઉડાડે, કોઈ માખણ અને મિશ્રી ઉડાડે, બહુ બધા રાજી થયા છે. કોઈ રંગોળી પૂરે અને કોઈ આસોપાલવના તોરણ બંધાવે. અને નંદ બાબાએ એમને આંગણે ભગવાન પધાર્યા ને તો બ્રાહ્મણોને 2 લાખ ગાયો દાનમાં આપી છે. મુઠ્ઠી મુઠ્ઠી ભરી અને સોના મહોરો સાધુ બ્રાહ્મણો એ બધાને દાનમાં આપી. કારણ કે હવે જે 5મા દિવસની જે કથા શરૂ થાય ને એમાં કૃષ્ણ 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 જ આવશે. કારણ કે જે અવતાર હતા એ 4 દિવસમાં આપણે બધા અવતારો લઈ લીધા. પ્રેમા અવતાર છે. એટલે તમે જુઓ, કૃષ્ણ ભગવાને 5 આજ્ઞા પાળી છે. હાથમાં શસ્ત્ર નથી રાખ્યું. બીજું, એણે નક્કી કર્યું કે 11 વર્ષ અને 52 દિવસ સુધી હું ચપ્પલ નહીં પહેરું, હું માથાના વાળ નહીં ઉતારું, સીવડાવેલા કપડાં નહીં પહેરું અને આ ગોકુળ છોડી અને 11 વર્ષ અને 52 દિવસ સુધી હું બીજે કશે નહીં જાઉં. હાથમાં શસ્ત્ર નથી રાખ્યું. કારણ કે કૃષ્ણ પ્રેમા અવતાર છે. સૌ પ્રથમ ભગવાનનું દર્શન એક પારણાની અંદર ભગવાનને સુવડાવવામાં આવે છે. અને એ પારણાની અંદર હું પાથર્યું હતું? વટસ્ય પત્ર સપુટે શયાનમ બાલમ મુકુંદમ મનસા સ્મરામી. આપણે ગાઈએ ને કે કરાર વિંદે નપદાર વિંદમ મુખાર વિંદે વિનિવેશયંતમ. પોતાના જમણા પગના અંગૂઠાને મોઢામાં લઈ અને સૂંચનારો. કરાર વિંદે નપદાર વિંદમ મુખાર વિંદે વિનિવેશયંતમ. અને પારણામાં નંદ બાબાએ શું પાથર્યું હતું? વટસ્ય પત્ર સપુટે શયાનમ બાલમ મુકુંદમ મનસા સ્મરામી. બધા હર્ષ અને આનંદમાં આવી ગયા છે. એટલો આનંદ થયો અને મને કેવું ગમે. ભીડ ઘનેરી કાંઈ નાચે ગોપી ગ્વાલ જો. ભીડ ઘનેરી કાંઈ નાચે ગોપી ગ્વાલ જો. એવા સાથિયા પૂરા
થિયા પૂરા રે નંદજીને આજ રે ગોકુળિયામાં નવરંગનો બત વાગે જો રે ગોકુળિયામાં નવખંડનો વાગે જો શરણાયું વાગી રે નંદજીના આંગણે એવી શરણાયો વાગે નંદજીને એવી શરણાયું વાગી રે નંદ બાબાના આંગણે એવી શરણાયો વાગે નંદ બાબાને કળશ ભરીને વ્રજના નારી ઉભા જો કળશ કળશ ભરીને વ્રજના નારી ઉભા જો કળશ ભરીને વ્રજની નારીઓ ઊભી જો એવા તોરણિયા બાંધ્યા રે નંદજીના આંગણે એવા તોરણિયા બાંધ્યા રે નંદજીના આંગણે. એવા તોરણિયા બાંધ્યા રે નંદ બાબાના આંગણે એવા તોરણિયા બાંધ્યા રે નંદ બાબાના આંગણે. આજ રે ગોકુળિયામાં નવરંગનો બત વાગે જો આજે એવી શરણાયો વાગી રે નંદજીના આંગણે. જન્મ્યા જન્મ્યા કાય કુમુદીના ચંદ્ર જો પ્રગટ્યા પ્રગટ્યા કાય કુમુદીના ચંદ્ર જો એવા પારણિયા બાંધ્યા રે નંદજીને આંગણે એવા પારણિયા બાંધ્યા રે નંદજીના આંગણે એવી શરણાયો વાગી રે નંદજીના આંગણે. ગયા કે આ કઈ સામાન્ય દીકરો નથી સાહેબ, કારણ કે વ્રજની ગોપીઓ કહે છે નખલુ ગોપિકાન નંદનો ભવાન અખિલ દેહી નામ અંતરાક્ષમદ નખલુ ગોપિકાન નંદનો ભવાન. અહીં કહે છે અમને ખબર છે કે તું નંદ બાબાનો દીકરો નથી, વ્રજની ગોપી કહે અમને ખબર છે કે તું ગાયો સરાવનારો ગોવાળ નથી, તું તો સાક્ષાત બ્રહ્મ છો, તું નારાયણ છો. નખલુ ગોપિકાન નંદનો ભવાન અખિલ દેહી નામ અંતરાક્ષમદક્ષ. અને બીજી કડીમાં ગોપી કહે વિખન સારથી તો વિશ્વગુપ્તયે સખ ઉદીયવાન સાંત્વતાંકુલે. ભગવાન માં 6 ગુણ છે, જેનામાં 6 ગુણ હોય એને ભગવાન કહેવાય.
ઐશ્વર્યસ્ય સમગ્રસ્ય વીરયસ્ય યશશ્રેય જ્ઞાન વૈરાગ્ય યો ચેવ શનામ ભંગ ઇતિ ગણ. તમે જુઓ કૃષ્ણ ભગવાન પાસે ઐશ્વર્યસ્ય, કૃષ્ણ ભગવાન પાસે જેવું ઐશ્વર્ય છે એવું કોની પાસે છે? સોનાની દ્વારકા, કેટલી બધી રાણીઓ, 16,108 એટલી તો એની રાણીઓ. વીરરસ, વીરતા, કૃષ્ણ ભગવાન જેવું પરાક્રમ છે એમાં છે. ઐશ્વર્યસ્ય વીરયસ્ય યશશ્રેય, એની પાસે લક્ષ્મી છે, જ્ઞાન, ભગવદ્ ગીતાનું એમની પાસે જ્ઞાન છે અને વૈરાગ્ય પણ છે. એટલે કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ છે. રામ મર્યાદા પુરુષોત્તમ છે, પણ કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ છે. તમામ પ્રકારનો રસ, આપણું મન છે ને એને સારું સાંભળવામાં મોજ છે, આપણી આંખને સારું જોવામાં રસ છે, આપણા કાનને સારું સાંભળવામાં રસ છે. પણ અહીંયા જો આપણા મનને આપણે કૃષ્ણ રસમાં ડૂબાડી દઈએ ને તો તમામ રસ આપણને ત્યાંથી મળી જાય છે. કારણ કે કૃષ્ણ જેટલો રસમાં જાણે એટલું બીજું કોઈ જાણતો નથી. કૃષ્ણ શબ્દ રસમાં જાણે છે. એ કદાચ વેણુનાદનો શબ્દ હોય કે એના કોમળ હોઠમાંથી નીકળેલા શબ્દ હોય. અર્જુનને કહે કે હે અર્જુન, મામે કમ શરણમ વ્રજ, તું મારી શરણમાં આવી જા. કૃષ્ણ સ્પર્શ રસમાં જાણે છે, કારણ કે એને ખબર છે કે બાંસુરી અને હોઠનો જે સ્પર્શ થાય છે ને એને વેણુ ગીત કહેવામાં આવે છે. એટલે કૃષ્ણ સ્પર્શ રસમાં પણ જાણે છે અને ત્રીજું કૃષ્ણ રૂપ રસમાં પણ જાણે છે. આપણે આપણા મોઢાને વધારે રૂપાળું કરવા માટે કંઈક લગાડીએ, મેકઅપ બેકઅપ, તો એ મૂળમાં તો રસ છે, એટલે ગરમીમાં ઓગળી જાય ને પાછું હતું ને એનું થઈ જાય છે. એટલે મૂળમાં તો એ રસ જ છે. એટલે કૃષ્ણ આ ત્રણે રસમાં જાણે છે. એટલે કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ છે. અને ગોપીઓનો પ્રેમ અહીંયા સાહેબ અદ્ભુત છે. કારણ કે ગોપીઓને શું છે? મન, વચન અને કર્મથી ભગવાનના નામની અંદર સમર્પિત થવું, એનું નામ ગોપી. મન, વચન અને કર્મથી ગોપીઓ ભગવાનની અંદર સમર્પિત થાય છે. હજી તો ભગવાન બાળ રૂપે છે, પણ આગળ કથા આવશે. એક વખતના સમયે ગોપીઓએ કૃષ્ણને આમંત્રણ આપ્યું કે કૃષ્ણ તમે મારી ઘેર જમવા આવશો? ગોપીઓ કે તમે મને બોલાવો ને હું ન આવું? હા, હું આવીશ. કૃષ્ણએ હા પાડી અને ગોપી હું હવારમાં ગાંડી ગેલી થઈ. હવારમાં ઉઠીને સીધી નાવા બેહી ગઈ, દાંતણ ભૂલી ગઈ. પાણી ભરવા ગઈ તો ખંભે સાડી રાખીને ગઈ અને ભરેલા બેડા મૂકીને આવી ને ખાલી બેલા લઈને આવી. હવે આ બધું તો ઠીક, દાંતણ ભૂલી ગઈ, ખંભે સાડી નાખીને ગઈ, ખાલી બેડા લઈને આવી, પણ એને રસોઈ શું બનાવી? ખોબો ભરીને મીઠું નાખ્યું, ખીર ખારી થઈ. 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 પૂરી વણીને તૈયાર કરી, પૂરી વણીને તૈયાર કરી, તળતા ભૂલી ગઈ, ખાનાને નોતરું દીધું રે, ગોપી ભાન ભૂલી ગઈ. વાલાને જોતરું દીધું રે, ગોપી ભાને ભૂલી ગઈ. ખાનાને નોતરું દીધું રે, ગોપી ભાન ભૂલી ગઈ. વાલાને જોતરું દીધું રે, ગોપી ભાને ભૂલી ગઈ. રસોઈ બનાવી પણ ખાંડ પડતી અને નાખી દીધું મીઠું, અને વળી પાછું પાટલા ઉપર પીસી દીધું. નહીતર આપણી ઘરે કોઈક મહેમાન આવે તો આપણે આસન બિછાવી, કંઈક એની વ્યવસ્થા કરી, અને જ્યાં સુધી મહેમાન હોય ને આપણે એમ કહીએ હરિહર, હવે કરો હરિહર, પછી આપણે જમીએ. પણ અહીંયા ગોપીએ તો શું કર્યું? કૃષ્ણની પહેલા શરૂ કરી દીધું. અને પાછી ગોપી કૃષ્ણને કહે, કનૈયા રસોઈ કેવી થઈ છે? પણ કનૈયો એનો માથું ભાંગે એવો હતો. કનૈયાએ જવાબ આપ્યો. શું જવાબ આપ્યો?
કાનો મારો હસીને બોલ્યો હાથમાં તાળી દઈ. કાનો મારો હસીને બોલ્યો હાથમાં તાળી લઈ. કનૈયો મારો હસીને બોલ્યો હાથમાં તાળી દઈ. કાનો મારો હસીને બોલ્યો હાથમાં તાળી લઈ. રાધાજી તો રોજ જમાડે, રાધાજી તો રોજ જમાડે, તારા જેવી નહીં કાનાને નોતરું દીધું રે. ગોપી ભાન ભૂલી ગઈ કાનાને કાનાને નોતરું દીધું રે. ગોપી ભાન ભૂલી ગઈ. વાલાને નોતરું દીધું રે. ગોપી ભાન ભૂલી ગઈ. વાલાને નોતરું દીધું રે. ગોપી ભાન ભૂલી ગઈ. કૃષ્ણ તો સાહેબ ભાવનાનો ભૂખ્યો છે. અને આ 7 દિવસની અંદર આજે તો કથાનો 5મો દિવસ, પણ એક વખત કૃષ્ણ નામનો નશો સાહેબ ચડાવી લેજો, ચડાવી લેજો. કારણ કે આ કથા પૂરી થઈ જાય ને પછી તમને યાદ આવશે કે હવે તો કથા પૂરી થઈ ગઈ. એટલે ભગવાનનો અહીંયા જન્મ થયો છે અને એ જન્મ ભગવાન અહીંયા પારણિયાની અંદર પોઢ્યા છે. અને સૌ પ્રથમ દર્શન કરવા માટે કૈલાસથી શિવજી આવે છે સાહેબ. પણ કેવા રૂપે આવે છે? અંગે ભસ્મ સ્મશાન નિચોળી, સંગે રાખો સદા ભૂત ટોળી. હાલે તિલક કર્યું કંઠે વિષ ધર્યું, સમજણ આપો દયા કરી દર્શન શિવ આપો. પડી માગું ઘડી રે ઘડી કષ્ટ કાપો, દયા કરી દર્શન શિવ આપો. આઠમનો ભગવાનનો જન્મ થયો, નોમ ઉત્સવમાં ગઈ, 2 દિવસ ખાલી ગયા અને 12ના દિવસે ભગવાન લાલાના દર્શન કરવા માટે આવે છે. વ્રજની ગલીઓમાં આમ તેમ ઘૂમે છે. એમાં એક ગોપી એમને જોઈ ગઈ. પણ કેવું રૂપ છે! આપ શિવજીનું રૂપ તો જાણો છો સાહેબ. ગળામાં સર્પ છે, આખા શરીર ઉપર ભસ્મ છે, માથા ઉપર ચંદ્રમા છે, નાગણીઓના કુંડળ પહેરેલા છે. ગોપીને એમ શું કે આ કોક જ્યોતિષી હોય એવું લાગે છે. એટલે ગોપી એની પાસે આવી, ભગવાન પાસે, તમારું શું નામ છે? ભગવાન કે મારું નામ સદાશિવ જ્યોતિષી. તો કે તમે અમારે નંદબાબાને ઘેર આવશો, ત્યાં એક લાલાનો જન્મ થયો છે, તમે એના જોશ જોઈ આપશો. ભગવાન કહે કે હાલો ને, ઈ બાને જો દર્શન થતા હોય તો એ કરીએ આપણે. અને ભગવાન નંદરાણીને ત્યાં જોશ જોવા માટે જાય છે. પણ અહીંયા લાલો પારણિયામાં સૂતો હોય છે. અને જે ભગવાનનું રૂપ યશોદાએ જોયું ને એટલે ગોપીને ના પાડી દીધી કે તું પેલા બાબાને કહી દે ભાઈ આપણે આ દર્શન બર્શન કાંઈ કરાવવાના, આ તો એનું રૂપ તો જો, એનું રૂપ જોઈને મારો લાલો બી જાય, અમારે એના દર્શન નથી કરાવવા.
તો ઓલી ગોપી કહે કે દર્શન ન કરાવો હોય તો કાંઈ નહીં, પણ થોડીક આપણે સોના મોહરો આપીએ, કંઈક ભેટ આપીએ, આપણે ઘેર દીકરાનો જન્મ થયો છે. તો કે હા, એ તું તારે જે જોઈએ આપણે આપીએ, પણ દર્શનની ના પાડી દે. અને અહીંયા ગોપી આવે છે અને શિવને કહે છે કે હે ભગવાન, હે જ્યોતિષી, સદાશિવ જ્યોતિષી, અમારે છે ને અત્યારે અમારા લાલાને દર્શન નથી કરાવવા, પછી અમારે કરાવવા છે ને તો એ તમને કેવું હો બાપા, અત્યારે નથી કરાવવા. અને યશોદા માતા સોના મોહરો ભરી અને આવે છે. લે ભિક્ષા નિકલી નંદરાણી, કંચન થાળ ધરાયો, લો ભિક્ષા જોગી જાઓ આસન પર, બાલક મેરો ડરાયો. લે ભિક્ષા નિકલી નંદરાણી, ले भिक्षा निकली नंदराली, कंचन थाल धरायो. नगर में जोगी आया, यशोदा के घर आया, आकर अलख जगाया, सबसे बड़ा है तेरा नाम, तेरा नाम भोलेनाथ, 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 भोलेनाथ. नगर में जोगी आया, आके अलख जगाया, भेद कोई समझ न पाया, हो सबसे बड़ा है तेरा नाम, तेरा नाम भोलेनाथ, भोलेनाथ, भोलेनाथ. ભગવાન શિવ કહે કે મારે રહેવું સ્મશાનમાં, તારી સોના મોહરને મારે શું કરવી, મને તો તારા લાલાના દર્શન કરાવી દે. અને શિવજીને એમ થયું કે અહીંયા સુધી પહોંચ્યો તો હજી દર્શન નથી થયા, એટલે મારી ભક્તિમાં કઈ કમી છે. એટલે શિવજી માળા લઈ અને કૃષ્ણ 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 જપ કરવા લાગ્યા. અને ભગવાન પારણામાં સૂતા હતા. ભગવાનને ખબર પડી કે શિવ આવી ગયા છે, એટલે ભગવાને રોવાનું શરૂ કર્યું. હાસુ હાસુ રોવે તો બરાબર, પણ ખોટું ખોટું શરૂ કર્યું. એવી રાયડો નાખે, એવી રાયડો નાખે કે રહેવાનું નહીં. યશોદા માતા કહે કે મારા લાલાને ઉઠાવી લો, આપણે બાબાને દર્શન કરાવી દઈએ. આ લાલો રડવા માંડ્યો. અને સાહેબ અહીંયા દર્શન, લાલાના દર્શન કરાવ્યા. અને જ્યાં ભગવાન ભોળાનાથે લાલાને ગોદમાં લીધો અને કૃષ્ણ ભગવાનની આંખ અને શિવની આંખ જ્યાં મળીને સાહેબ, એ દ્રશ્ય બહુ જોવા જેવું હતું. કારણ કે હરિહર એક સ્વરૂપ, અંતર નવ દર્શો, કોઈ અંતર નવ દર્શો. ભોળા બુધરને ભજતા, ભોળા બુધરને ભજતા, ભવસાગર તરસો. ઓ હર 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 મહાદેવ. હરિહર એક સ્વરૂપ. આપણે આરતીમાં રોજ નથી ગાતા કપૂર ગૌરમ ગાઈ, એની પછી મંગલમ ભગવાન તરત હોય. કપૂર ગૌરમ કરુણા અવતાર, શિવ છે એ કરુણાનો અવતાર છે. કારણ કે હરિહર એ એક સ્વરૂપ છે. અને ત્યાર પછી સાહેબ શિવજી દર્શન કરીને ગયા. અને એ પછી એક રાક્ષસી આવે છે જેનું નામ છે પૂતના. પૂત એટલે પવિત્ર અને ના એટલે નથી, એને કહેવાય પૂતના. જેની વાણી પવિત્ર નથી સાહેબ, જેના વિચાર પવિત્ર નથી, જેની દ્રષ્ટિ પવિત્ર નથી, એ પૂતના ભગવાનને સ્તનપાન કરાવવા નહીં, પણ ઝેર પાવા અને મારી નાખવા માટે આવી. અને જ્યાં પૂતના આવે છે એટલે ભગવાન આંખો બંધ કરી લે છે. પેલા તો એ વિચાર કરે છે કે આ ઝેર પાવા આવી છે એટલે ઝેર આપણે પીવું છે. જેમ શંકરે ઝેર પીધું એટલે ભગવાન શંકરને યાદ કરે છે. અને ભગવાન આંખ બંધ કરી અને એ વિચારે છે કે આ એનું કયું કર્મ છે
કે એ મારી નજીક આવે છે? ભગવાને બહુ દૂર સુધી જોયું, બહુ દૂર સુધી જોયું અને વામન અવતાર સુધી ગયા. અને ભગવાને જોયું તો પૂતના એ બલિરાજાની પુત્રી હતી વામન અવતારમાં. એનું નામ હતું રત્નમાલા. પણ જ્યારે ભગવાન વામનમાંથી વિરાટ બન્યા ને ત્યારે એ રત્નમાલાને એવો ભાવ લાગ્યો કે પહેલા તો એને એમ થયું કે મારે આવો પુત્ર હોય તો કેવું સારું, વામન અવતારમાં હતા ત્યાં સુધી. પણ જ્યારે ભગવાન વિરાટ બન્યા ને ત્યારે એને એમ થયું કે આવા પુત્રને તો ઝેર પાઈને મારી નાખવો જોઈએ. આ બંને ભાવ લઈ અને પૂતના આવી છે. અને પારણાની અંદર ભગવાન સૂતા હોય છે અને પૂતનાને પ્રવેશ કરવા દે છે. અને ધીરે 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 પેલા સ્તનપાન કરાવવા લાગી અને પછી ભગવાનને ઝેર આપવા લાગી અને આકાશની અંદર ઉડી ગઈ. પછી કહે લાલા મૂકી દે મૂકી દે. ભગવાન એના પ્રાણ લેવા લાગ્યા. જ્યાં પૂતના ઝેર પાવા લાગી ને ભગવાન એના પ્રાણ સૂચવા લાગ્યા. પૂતના કહે મૂકી દે મૂકી દે મૂકી દે લાલા મૂકી દે. ભગવાન કે હું પકડતા શીખ્યો છું, મૂકતા મને આવડતું. અને સાહેબ મારી નાખી છે. કંસના બગીચામાં ક્યાંય એને પધરાવી છે. અને પૂતના મરીને એટલે એના શરીરમાં એક સુગંધી ધવાડો નીકળ્યો. એટલે આખું વાતાવરણ સાહેબ શુદ્ધ થઈ ગયું. અને ગોપી ગોવાળિયાઓ બધા ભગવાનને ગોતવા મળે કે લાલો ક્યાં ગયો, લાલો ક્યાં ગયો, લાલો ક્યાં ગયો. અને એ લાલાને પૂતનાના શરીર ઉપરથી ઉઠાવે છે અને યશોદા માને કહે છે કે હવે તમે આનું ધ્યાન રાખજો. આમ જેમ તેમ વૈયા નહીં જતા. આ લાલાને ઓલી રાક્ષસી લઈ ગઈ, તમને કોઈને ખબર નહીં. થોડું ઘણું ધ્યાન રાખજો. અને પછી સાહેબ એ ભગવાનને સૌ પ્રથમ ગૌમૂત્રથી સ્નાન કરાવ્યું છે. આમ ગાયની છે ને આમ 4-5 વસ્તુ બહુ પ્રિય છે. એક ગૌમૂત્ર, બીજું ગૌ રજ, જે ગાય આમ ચાલતી હોય ને ધૂળમાં, એ ગાયની ખરીમાંથી જે ધૂળ નીકળે ને એને ગો રજ કહેવાય. અને ત્રીજું ગોમય, ગાયનું છાણ, એ અતિ પવિત્ર છે. અને ચોથું ગાયનું દૂધ. આ 4 વસ્તુ ગાયની બહુ પવિત્ર છે. એટલે સૌ પ્રથમ ગૌમૂત્રથી ભગવાનને સ્નાન કરાવ્યું છે. અને પછી સાહેબ એક ટોપલો મોટો મંગાવ્યો, નાવાનું જેમ ઓલું હોય ને પાત્ર, અને એની અંદર જમનાજીનું જળ અને એની અંદર સુગંધી કેસર નાખી અને ભગવાનને જમનાના જળથી સ્નાન કરાવ્યું છે. જમના જળમાં કેસર ઘોળી સ્નાન કરાવું શ્યામળા. જમના જળમાં કેસર ઘોળી સ્નાન કરાવો શ્યામળા. હળવે હાથે અંગો ચોળી લાડ લડાવું શ્યામળા. હળવે હાથે અંગો ચોળી લાડ લડાવો શ્યામળા. કુમકુમ કેરું તિલક લગાવું એકમ તારા ફાલમાં. કુમકુમ કેરું તિલક લગાવો એકમ તારા ભાલમાં. અલબેલી આંખોમાં આંજુ અંજન મારા વાલમાં. જમના જમના જળમાં કેસર ગોળી સ્નાન કરાવું શ્યામળા. જમના જળમાં કેસર ઘોળી સ્નાન કરાવો શ્યામળા. વસ્ત્રો અંગેલું છે આપું પીળા પીતાંબર શ્યામળા. વસ્ત્રો
પીતાંબરવાલમાં તેલ સુગંધી નાખી આપું વાકડિયાળા વાળમાં. તેલ સુગંધી નાખિયા વાકડિયાળા તુજ વારમાં. જમુના જળમાં કેસર ઘોળી સ્નાન કરાવું શ્યામ. જમુનાના જળથી સ્નાન કરાયું છે. ત્યારબાદ શક્ટાસુર નામનો રાક્ષસ આવે છે, એને ભગવાન મારે છે. અને તૃણાવત નામનો રાક્ષસ આવે વંટોળિયાના રૂપમાં, એને ભગવાન મારે છે. અને ભગવાનના આના પછી નામકરણની વિધિ આવે છે. વસુદેવજી કહે છે ગર્ગાચાર્ય મહારાજને કે મારા 2 પુત્રો ગોકુળની અંદર પડી રહ્યા છે, નંદ બાબાને ત્યાં તમે એનું નામકરણ કરી આવો. અને ગર્ગાચાર્ય મહારાજ જ્યાં ગોકુળમાં આવે છે અને કહે છે કે હું તમારા બંને પુત્રોનું નામકરણ કરવા આવ્યો છું, પણ બિલકુલ ગુપ્તમાં. નંદ બાબા તમે હોવા જોઈએ, જે રોહિણીજી છે વસુદેવના બીજા પત્ની એ હોવા જોઈએ, લાલજી મહારાજ અને તમે, એ સિવાય બીજું કોઈ હોવું જોઈએ નહીં. અને ગોષ્ઠમાં ગુપ્તની અંદર સાહેબ નામકરણ કર્યું છે. અમે તો લાલો લાલો કહીએ છીએ, વ્રજની ભાષામાં ભગવાનને લાલો કહેવાય છે. અમે તો નામ પાડવાનું જ ભૂલી ગયા, હું નામ આનું રાખશું. અને સૌ પ્રથમ નામ ભગવાનનું વત્સ પૂછા અવલંબન, જ્યાં ગોષ્ઠની અંદર નામ કરતા હતા ને એની અંદર ભગવાન ઊભા થયા અને ગાયનું પૂછ હતું ને ત્યાં જઈને હાથ અડાડ્યો એટલે પેલું નામ આવ્યું વત્સ પૂછા અવલંબન. પછી તો ભગવાનના કેટલા નામ છે, વાસુદેવ, કૃષ્ણ, કાનો, કનૈયો. 33 કરોડ દેવી દેવતાઓના આપણે સંતાનો છીએ સાહેબ, પણ એ 33 કરોડ દેવતાઓમાં આ દ્વારકા વાળો કનૈયો જેટલો ગવાણો છે ને દરેક સમાજમાં દરેક પ્રાંતમાં, એટલો બીજો કોઈ ગવાણો નથી. દ્વારકામાં એને દ્વારકાનો નાથ કે, આ ડાકોરમાં એને ડાકોરનો ઠાકોર કે, કનૈયો કે. જેટલો કૃષ્ણ પરમાત્મા ગવાયો એટલો બીજું કોઈ ગવાણો નથી. અને સાહેબ નામ પાડો ને તો એવું પાડજો કે આગળના સમયમાં આપણા શરીરને શોભે. ઘણા નામ એવા પાડે કે આપણને એમ થાય કે આ ટીંકુ કોઈનું નામ હોય. હવે ટીંકુ બેયમાં હાલે. હવે ટીંકુ નાનપણમાં હોય ત્યારે બરાબર છે, પણ હવે 80 વર્ષના થાય ત્યારે શું કેવું, ટીંકુ માસી, ટીંકુ કાકી. ટીંકુ પાછું બેયમાં હાલે. કોઈક ટીંકુ છોકરીમાં હોય ને છોકરામાં હોય. કોકનું નામ ડોલી હોય. હવે ડોલી નામ ડોલી માસી કેવું આપણે, શું નામ નીકળ્યા સાહેબ. શ્લેષ્મ, શ્લેષ્મ નામનો અર્થ આપણે એને સમજાયું હોય ને તો એનું બધું મૂળ ભાગી જાય. નાક સંસ્કૃતમાં શ્લેષ્મને શું કહેવાય, જે નાકમાંથી જે ઘાટું પાણી નીકળે ને એને શ્લેષ્મ કહેવાય. હવે એ એના અર્થ ખબર પડે તો આવું નામ રાખે કોઈ દી? કોઈ દી ન રાખે. જેમ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં દયા ભાભી જેમ જેઠાલાલ ઓફિસે જતા હોય અને બાલ્કનીમાંથી ટોકે, એમ એક બેને એક ભાઈને એમ ટોક્યું, હે ઉલ્લુ. સોસાયટીમાં બધા ભેગા થઈ ગયા અને ઉલ્લુ કહે છે. ત્યારે ઓલો ભાઈ શું કે, બોલ સલ્લુ. પછી સોખવટ કરી કે ઉલ્લુ એટલે મારું નામ ઉલ્લાસ છે, મને પ્રેમથી ઉલ્લુ કહે છે. અને સુલ્લુ એટલે બેનનું નામ હતું સુલોચના, હું એને પ્રેમથી સલ્લુ કહું છું. એટલે નામ સાહેબ શોભે ને એવા રાખવા. પછી તો ભગવાનના કેટલા નામ છે. મથુરામાં મોહન તું ગોકુળ ગોવાળિયો, મથુરા મોહન તું ગોકુળ ગોવાળિયો, મથુરામાં મોહન તું ગોકુળ ગોવાળિયો, મથુરામાં ગોકુળ ગોવાળિયો. દ્વારિકાનો રાજા રણ છોડ, થયા નામે લખવી કંકોતરી. દ્વારિકાનો રાજા રણ છોડ, કિયા નામે લખવે કંકોતરી. હરી તારા છે 1000 નામ,
કંકોતરી. હરિ તારા નામ છે હરા, પિયાના લખવી કંકોતરી. રોજ રોજ બદલે મુકામ, કયા ઠામે લખવી કંકોતરી. રોજ રોજ બદલે લખવી કંકોતરી. જય હો. કાનજી તારી માં કેશે પણ અમે કાનુડો કેશું રે. તારી માં કેશે પણ યમ કાનુડો કેશું રે. કાનજી તારી માં કેશે પણ અમે કાનુડો કેશું રે. તારી માં કેશે પણ અમે કાનુડો કેશું રે. એટલું કેતા નહીં માનો તો ગોકુળ છોડી દેશું રે. એટલું કહેતા નહીં માનો તો ગોકુળ મેલી દેશું રે. કાનજી તારી માં કેશે પણ અમે કાનુડો કેશું રે. કાનજી તારી માં કેશે પણ યમ કાનુડો કેશું રે. માખણ ખાતા હો, માખણ ખાતા નથી આવડતું અમે તેથી ખવડાવતા રે. અમે તેથી ખવડાવતા રે. માખણ ખાતા ખાતા નથી આવડતું અમે તેથી ખવડાવતા રે. અમે તેથી ખવડાવતા રે. ગોપીઓએ તારું ઘર ઘેરાણું થઈ ખૂણામાં બેઠું રે. ગોપીઓએ તારું ઘર ઘેરાણું થઈ ખૂણામાં બેઠું રે. કાનજી તારી માં કેશે પણ અમે કાનુડો કેશું રે. કાનજી તારી માં કેશે પણ અમે કાનુડો કેશું રે. પાછળ ભાઈઓ ઊભા છે, અહીંયા જગ્યા છે બેસવા માટેની, અહીંયા આવીને બેસી શકો છો. પહેરતા નહોતું આવડતું અમે તે દી પહેરાવતા રે. અમે તે દી પહેરાવતા રે. ઝૂલણી પહેરતા નહોતું આવડતું અમે તે દી પહેરાવતા રે. અમે તેથી પહેરાવતા રે. ભરવાડોની ગાળ્યું ખાતો અમે તે દી છોડાવતા રે. ભરવાડોને ગળ્યું ખાતો અમે તેથી છોડાવતા રે. કાનજી તારી માં કેશે પણ અમે કાનુડો કેશું રે. કાનજી તારી માં કેશે પણ અમે કાનુડો કેશું રે. એટલું કેતા નહીં માનો તો ગોકુળ છોડી દેશું રે. એટલું કહેતા નહીં માનો તો ગોકુળ મેલી દેશું રે. હવે આપણે 5 મિનિટ કંઈક સૂચના છે પ્રમુખશ્રી દ્વારા, એ આપણે લઈ લઈએ. પછી જે મહેમાનો આવ્યા છે એનું આપણે સ્વાગત પણ લેશું. હજી આપણે કથા લાંબી છે, ગોવર્ધન લીલા સુધી પહોંચવાની છે, એટલે જે કાંઈ સૂચના હોય તે આપણે શ્રવણ કરીએ. પ્રમુખશ્રીને વિનંતી. સમગ્ર સ્મિત રોંગ સોસાયટીનો એટલો સાથ અને સહકારથી આપણો આજે કથાનો 5મો દિવસ પહોંચી ગયો, ખબર જ ન પડી કે કેમ પહોંચી ગયો. અને જે લોકોએ
અત્યારે જે પ્રમુખશ્રી બોલ્યા દાન લખાયું છે એ ખૂબ ખૂબ ધન્યવાદને પાત્ર છે. કારણ કે આપણા શાસ્ત્રમાં કીધું છે કે ઉદારતા, દાનવીરતા અને શૂરવીરતા આ ત્રણ વસ્તુ છે ને કે બજારમાં કે મોલમાં વેચાતી નથી મળતી. ઉદારતા, દાનવીરતા અને શૂરવીરતા. પણ સાહેબ, જેના બાપ દાદાઓ દાન પુણ્ય કરી ગયા હોય ને એના વારસદાર જ આવું દાન પુણ્ય કરી શકે. બધાનો બહુ સાથ મળી રહ્યો છે ને હજુ આ કાર્યક્રમની અંદર 2 દિવસ બાકી છે. કાલે પ્રમુખશ્રીએ કીધું એમ આપણે રૂક્ષ્મણી વિવાહનો પ્રસંગ, અહીંયા રૂક્ષ્મણીજીનો માંડવો નખાશે, કાયદેસરના લગ્ન થશે. જેમ દીકરો ને દીકરી પરણે અને કેમ હવનકુંડ હોય, 2 ખુરશી હોય, માયરું જે ભરાય, એમ કાલે આપણે અહીંયા રૂક્ષ્મણી વિવાહનો પ્રસંગ પણ ઉજવવાનો છે. અને બધાનો બહુ સાથ મળી રહ્યો છે. સમગ્ર સ્મિત રોહાઉસ સોસાયટી એક આંચે કોઈ દિવસ તાળી પડતી નથી. સમગ્ર સ્મિત રોહાઉસ સોસાયટી દ્વારા ખૂબ સરસ મજાનો સાથ મળી રહ્યો છે. અને અહીંયા આપણી આ સોસાયટી, આ જગ્યા પાર્કિંગની છે. અને આ પાર્કિંગની અંદર પણ જે લોકોએ ગાડી બહાર મૂકવાની અનુમતિ આપી છે 7 દિવસ માટે, એ વાતની પણ હું નોંધ લઉં છું. એ લોકો માટે પણ એકવાર જોરદાર તાળીઓ પાડો. આપણને એટલો સાથ મળી રહ્યો છે. અને અહીંયા આ જગ્યા ઉપર જેવી રીતે ભાગવત કથા થઈને એમ તમારી સોસાયટીની અંદર એકાદું મંદિર બને ને તો આ સોસાયટી બહુ રૂળિયામણી લાગી જાય. પછી એ મંદિર ગમે એ હોય સાહેબ, કૃષ્ણનું મંદિર બને, શિવનું મંદિર બને કે ગમે એ મંદિર બને, અહીંયાથી સોસાયટીના લોકોને જો દર્શન કરવા હોય તો પોતાની જ સોસાયટીની અંદર દર્શન કરવા માટે જાય. અને આ જગ્યા તો પવિત્ર થઈ જ ગઈ છે સાહેબ. અહીંયા ભાગવત કથા થાય એટલે પિતૃઓને તો મોક્ષ મળી ગયો માની લો. કાલે આપણે પિતૃ પૂજા પણ રાખી છે, તર્પણ અને યજ્ઞ પણ રાખેલો છે. એનો સમય મહેશ દાદા કેટલા વાગ્યા છે કાલનો સમય? આ સવારે 9 વાગ્યાનો સમય છે જે આપણે પૂજા કરવાની છે. જે લોકોએ પિતૃઓના ફોટા મૂકેલા છે એનો સવારે 9 વાગ્યાનો સમય છે. અને પ્રમુખશ્રીની પણ એક ભાવના છે કે અહીંયા મંદિર થાય. અને આવી રીતે જેમ ભાગવત કથામાં સાથ મળ્યો છે ને એમ એવી જ રીતે તમામ ભાઈઓનો, બહેનોનો, કમિટી મેમ્બરનો આવો સાથ મળે. કેટલું રૂડું મોજું આયોજન કરવામાં આવ્યું છે. 7મા દિવસે પ્રસાદનો કાર્યક્રમ ગોઠવ્યો છે, બરાબર ને પ્રમુખશ્રી? એટલે સાહેબ એક સત્યનારાયણની કથા કરીને ને એમાંય આપણે પ્રસાદ બનાવીએ ને 5 જણાને કહીએ ને તોય પહોંચી નથી વળાતું. આ આખી સોસાયટીને પ્રસાદ એ ભગવાનની કૃપા હોય ને તો શક્ય બને. અને જે લોકોએ દાન લખાયું એ ધન્યવાદને પાત્ર છે. હવે દાદાએ મંદિરની વાત કરી છે તો આપની સોસાયટી તરફથી હું દાદાને કહી દઉં કે તમારે જ પ્રાણ પ્રતિષ્ઠા કરવાની છે. તમે હા તો પાડો. અહીંયા જે મહેમાનો અમારા આવ્યા છે થોડીક સ્વાગતની વિધિ લઈ લઈએ, પછી કથા ક્રમમાં હું એક ધારો આગળ વધું. કારણ કે હજી ગોવર્ધન લીલા સુધી 2-3 કથા બાકી છે. ગોવર્ધન લીલા સુધી કથાને પહોંચાડવાની છે અને સમય પણ થોડો થઈ ગયો છે. હલો, પ્રવીણભાઈ દવે શ્રીમદ ભાગવત આચાર્ય મિલન દાદાનું હાર્દિક સ્વાગત કરવા માગે છે. પ્રવીણભાઈ દવે. સ્વાગત થાય ત્યારે જોરથી તાળીઓની ગુડગુડાટ સંભળાવવી પડે. શાલ ઓઢાડી અને સ્વાગત કરે છે પ્રવીણભાઈ દવે. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. રવિભાઈ જાનીનું સ્વાગત મિલન દાદા રાધે રાધે સ્વાગત કરશે. રવિભાઈ જાની. શૈલેષભાઈ મહેતાનું સ્વાગત કરવામાં આવે છે. તો પધારે શૈલેષભાઈ મહેતા. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. કરણભાઈ અમદાવાદ. કરણભાઈ ભાણેજ, કરણ ભાણેજ. મિલન દાદા સ્વાગત એનું કરે છે.
ક્યાં કરણભાઈ ભાણેજ ક્યાં ગયા? અમદાવાદથી પધાર્યા છે. સ્વાગત મિલન દાદા કરવા માગે છે. મગન દાદાનું સ્વાગત શ્રીમદ ભાગવત આચાર્ય મિલન દાદા રાધે રાધે કરવા માગે છે. હસુભાઈ જાનુનું સ્વાગત મિલન દાદા રાધે રાધે કરવા માગે છે. હસુભાઈ જાની સ્ટેજ ઉપર આવે. હસુભાઈ જાની બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. પ્રણવભાઈ જાની સ્ટેજ ઉપર આવે એનું સ્વાગત કરવામાં આવે છે. પ્રણવભાઈ જાની સ્ટેજ ઉપર આવે. રાધે રાધે. હર્ષભાઈ જાની અને હરેશભાઈ જાની મિલન દાદાનું સાલ ઓઢી અને સ્વાગત કરવા માગે છે. હર્ષભાઈ જાની અને હરેશભાઈ જાની સાલ ઓઢી અને દાદાનું સ્વાગત કરવા માગે છે. પરમ પૂજ્ય મિલન દાદા. મહેશ દાદા રાધે રાધે તથા એમના પત્ની અંશુયાબા સ્ટેજ ઉપર આવે. આ બંને મારા માતા પિતા છે. એમના આશીર્વાદથી અને એની કૃપાથી આ સરસ મજાનું આયોજન થયું છે અને મને વ્યાસપીઠ મળી છે. રોજ કથા સાંભળવા માટે આવે છે. આ મારા દાદા મગન દાદા છે, અમારા કાકા છે, બધા કુટુંબી પરિવાર છે. છેલ્લા દિવસે આપણે જે કમિટી મેમ્બર જે લોકોએ સેવા આપી બધાનું સ્વાગત આપણે કરીશું. એટલે અત્યારે થોડો સમય છે એટલે આપણે આ સ્વાગત લઈ લઈએ છીએ. રાધે રાધે. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. દ્વારકા ભારત હોય એ રીતે તમારી સોસાયટીની અંદર ભગવાનનું સારામાં સારું મંદિર બને એ પણ મિલન દાદાએ વ્યાસપીઠ ઉપરથી આશીર્વાદ આપ્યા છે. તો દરેક વ્યક્તિને આમાં સાથ સહકાર આપવા નમ્ર. જેમણે જેણે પણ દાન આપ્યું છે એને બહુ બહુ ધન્યવાદ. એના ખાતા ખોલાવે 1000 મુરલી વાળો રે. એના ખાતા ખોલાવે 1000 મુરલી વાળો રે. એના ભર્યા રાખે ભંડાર દ્વારિકા વાળો રે. એના ભર્યા રાખે ભંડાર સુખી રાખે સંસાર મોગલ માવડી રે. ચલો હવે આપણે કથા પ્રવાહમાં આપણા મનને જોડીએ. 3-4 કથા બાકી છે. ભગવાનની બાળ લીલા, જે ભગવાન ગોપીઓને ત્યાં માખણની ચોરી કરવા જાય, પછી નાગદમણની કથા આવશે અને પછી છેલ્લે આપણે ગોવર્ધન લીલા સુધી કથાને પહોંચાડવાની છે.